નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ મિત્રો. સ્વાગત છે તમે તમામનું ગુજરાત ટુડે ન્યૂઝમાં. ચાલો નજર નાખીએ ગુજરાતના તમામ 34 જિલ્લાની નાની મોટી સમાચાર પર. પરંતુ તે પહેલા તમે આ વિડિયો કયા જિલ્લા અથવા ગામ, શહેર, મહોલ્લાથી જોઈ રહ્યા છો અમને કમેન્ટ કરીને જરૂર જણાવો, જેથી અમે તમારા ગામ, શહેર, મહોલ્લાની સમાચાર તમને સૌથી પહેલા પહોંચાડી શકીએ. ખબરોની શરૂઆત કરવા પહેલા એક રિક્વેસ્ટ છે કે તમે આ વિડિયોને લાઈક કરી દો, કારણ કે જ્યારે તમે વિડિયો લાઈક કરો છો ત્યારે જ YouTube અન્ય લોકોને આ વિડિયો બતાવે છે. એટલે અમારા માટે તમારો એક લાઈક બહુ જ જરૂરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે પૂરા કરી રહ્યા 3 વર્ષ. આજે સીએમ ભૂપેન્દ્ર પટેલ પોતાના કાર્યકાળના 3 વર્ષ પૂરા કરી રહ્યા છે. આ 3 વર્ષોમાં ગુજરાતે G20 મીટિંગ્સ, 10મું વાઇબ્રન્ટ ગુજરાત સમિટની શાનદાર મેજબાની, પૂરના પીડિતોને 937 કરોડનું રાહત પેકેજ, આરોગ્યમાં મોટું પગલું, આયુષ્માન કાર્ડની મર્યાદા 5 લાખથી વધારીને 10 લાખ રૂપિયા અને સૌથી મોટી ખબર 2030 કોમનવેલ્થ ગેમ્સની મેજબાની ગુજરાતને મળી. સાચે જ આ તો માત્ર શરૂઆત છે. વિકસિત ગુજરાતનું સ્વપ્ન હવે હકીકત બની રહ્યું છે. વલસાડમાં નિર્માણાધીન પુલનો ભાગ તૂટી પડ્યો. વલસાડની ઓરંગા નદી પર બનતો પુલનો એક મોટો ભાગ આજે સવારે અચાનક ધરાશાયી થયો. 5 મજૂરો ગંભીર રીતે ઘાયલ. 105 મજૂરો સ્થળ પર હાજર હતા. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. પ્રાથમિક તપાસમાં ગર્ડરમાં ખામી હોવાનું જણાઈ રહ્યું છે. નિર્માણમાં સુરક્ષા ધોરણોને લઈને ફરી પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. ઘાયલો જલ્દી સાજા થાય તેવી પ્રાર્થના. વ્યવસાયીઓ માટે ગુડ ન્યૂઝ. ગુજરાત સરકારે ઉદ્યોગ વિભાગમાં ફાઇલ ક્લિયરન્સની ગતિ બમણી કરી દીધી છે. પહેલા રોજ 230 ફાઇલો થતી હતી, હવે 480 થઈ રહી છે. જલ્દી 700નું લક્ષ્ય. ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી કહે છે, સબસિડી હોય કે મંજૂરી, હવે કોઈ ફાઇલ અટકાશે નહીં. સુરત, અમદાવાદના ઉદ્યોગકારોના ચહેરા ખીલી ઉઠ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી હાડ થીજવતી ઠંડી હતી, પરંતુ આજે પવનની દિશા બદલાઈ અને તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થયો. અમદાવાદ, રાજકોટ, સુરત બધે હવામાન સુહાવનું. બહાર ફરવા માટે સારો મોકો, તેમજ ખેડૂતની પાક પણ હવે સુરક્ષિત. સુરતમાં ગોગો પેપર, નશીલો પદાર્થ વેચતી 11 પાનની દુકાનો પર છાપો. વેસો, સિટી લાઇટ, ઉમરા અને પાલ વિસ્તારમાં એક સાથે એક્શન. નવસારીમાં તો એક ડ્રગ તસ્કરે પોલીસને ચૂનો આપવા માટે ગાડી છોડીને ભાગી ગયો, પરંતુ માલ જપ્ત કરી લેવામાં આવ્યો. નશા સામે ગુજરાત પોલીસનું જોરદાર અભિયાન ચાલુ. અહમદાબાદના એક સ્કૂલમાં 8મી કક્ષાના વિદ્યાર્થીએ 10મીના વિદ્યાર્થીને ચાકુ મારીને હત્યા કરી દીધી. ઘટનાની બાદ ગુસ્સે ભરાયેલા પરિજનો અને ગ્રામજનોએ સ્કૂલમાં તોડફોડ કરી. પોલીસે આરોપી વિદ્યાર્થીને ધરપકડ કરી છે. તપાસ ચાલુ છે. સુરતમાં 32 કરોડ રૂપિયાના હીરાના કિસ્સામાં કંપનીના માલિક અને તેના પુત્રને ધરપકડ કરવામાં આવી. તિજોરી કાપીને ચોરીની ઘટના આંતરિક સાજિશનો પર્દાફાશ થયો. પોલીસે ચોરાયેલા હીરા મળી આવે તે માટે પ્રયાસ શરૂ કર્યો છે. ગુજરાતમાં ગોયા તળાવના કિનારે ફરતા પૂર્વ કોંગ્રેસ પાર્ષદની અજ્ઞાત હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી દીધી. ઘટના સીસીટીવીમાં કેદ થઈ. રાજકીય સાજિશની આશંકા. પોલીસે હત્યા પાછળના કારણોની તપાસ શરૂ કરી છે. હાલમાં સુરત પરિવાર ન્યાયાલયમાં ભરણપોષણનો એક અત્યંત અજોડ અને ચોંકાવનારો કેસ જોવા મળ્યો. સામાન્ય રીતે ભરણપોષણના કેસોમાં પતિ પત્ની અલગ રહેતા હોય છે, પરંતુ અહીં એક જ ઘરમાં સાથે રહેતી પત્નીએ પોતાના પતિ પાસેથી ભરણપોષણની માંગણી કરી. પત્નીએ પોતાના પતિના 35,000 રૂપિયાના પગારમાંથી 50,000 રૂપિયાનું ભરણપોષણ માંગ્યું. આ કેસમાં ન્યાયાલયે બંને પક્ષની દલીલો સાંભળી પત્નીની અરજી નામંજૂર કરી અને સ્પષ્ટ કર્યું કે જો પત્ની આર્થિક રીતે સક્ષમ હોય અને તેની મૂળભૂત જરૂરિયાતો પૂરી થઈ રહી હોય તો તેને ભરણપોષણનો અધિકાર નથી. ગુજરાત સરકારે પોલીસ વિભાગમાં મોટું ફેરફાર કર્યું. 105 આઈપીએસ અને એસપીએસ અધિકારીઓના બદલા કરવામાં આવ્યા. આ યાદીમાં અનેક વરિષ્ઠ અધિકારીઓ સામેલ છે. આ બદલાવથી કાયદો વ્યવસ્થાને મજબૂત કરવાનો હેતુ. રાજકોટમાં 7 વર્ષીય બાળકી સાથે રેપ કરવાનો પ્રયાસ કરનાર આરોપીને પોલીસે એન્કાઉન્ટરમાં ઘાયલ કરી પકડી લીધો. આરોપીના બંને પગમાં ગોળી મારી. બાળકીની હાલત ગંભીર છે. પોલીસે મોરબી માલિયા હાઈવે પર ટીમ્બડી ગામ પાસે ગણેશ કોમ્પ્લેક્સમાં આવેલી એક ગોદામમાંથી મોટી પ્રમાણમાં દારૂ અને બિયર જપ્ત કરી છે. પોલીસે 9,516 દારૂની બોટલો, 3,000 બિયરના ટીન અને એક બોલેરો કાર સહિત કુલ 84,70,480 રૂપિયાનો માલ જપ્ત કર્યો. આશ્રમમાંથી 17 વર્ષ પહેલા ગાયબ થયેલા 2 ભાઈઓના મોતની ખાતરી થઈ. પરિવારે સીબીઆઈ તપાસની માંગ કરી, પરંતુ અદાલતે નામંજૂર કરી. મામલો હજી રહસ્યમય છે.
ગુજરાતમાં એક પિતાએ પત્ની સામે અદાલતમાં અરજી દાખલ કરી, જે 7 વર્ષીય દીકરીને સાધ્વી બનાવવા માંગતી હતી. પિતાએ દીકરીના શિક્ષણ અને ભવિષ્યનું કારણ આપ્યું. અદાલતે સુનાવણી કરી. કચ્છમાં 3.7 તીવ્રતાનો ભૂકંપ, કોઈ નુકસાન નહીં. કચ્છના ધોળાવીરા પાસે રાત્રે 2:28 3.7 તીવ્રતાનો ભૂકંપ આવ્યો. હળવા ઝટકાના કારણે કોઈ જાનહાનિ કે નુકસાન નહીં. અધિકારીઓ નજરમાં છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે 13 ડિસેમ્બર શનિવાર સુરત શહેરનો પ્રવાસ કરી રહ્યા છે. તેમના આ પ્રવાસનો મુખ્ય હેતુ વિકાસ કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે, જેમાં સુરત મહાનગરપાલિકા અને અર્બન રિંગ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના કુલ 600 કરોડ રૂપિયાના મહત્વના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ શામેલ છે. આ 600 કરોડના પ્રોજેક્ટ્સમાં સુરત મહાનગરપાલિકાના 350 કરોડ અને અર્બન રિંગ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના 250 કરોડના પ્રોજેક્ટ શામેલ છે, જે શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નવી ગતિ આપશે. સુભાષ બ્રિજ તિરાડોને કારણે બંધ કરવામાં આવ્યો હતો, પરંતુ અનેક અન્ય પુલો પણ બંધ થવાની કગાર પર છે. જુલાઈ 2025માં અહમદાબાદ શહેરના 69 રેલવે અને ફ્લાયઓવર પુલોનું નિરીક્ષણ પુલ સલાહકાર પંકજ એમ. પટેલ અને અન્ય એજન્સીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. પુલ સલાહકારની રિપોર્ટમાં જણાવાયું કે શહેરના કેટલાક પુલો ખામીયુક્ત છે અને તેમના સમારકામની જરૂર છે. પોલીસે મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના રત્નાજીના મોવાડા ગામમાંથી 2.17 લાખ રૂપિયાનો ગાંજો જપ્ત કર્યો છે. એક આરોપીને ખેતરમાં એરંડાની ખેતીની આડમાં ઉગાડેલા 473 કિલો ગાંજાના છોડ સાથે ધરપકડ કરવામાં આવી છે. રાજકોટમાં પુત્રએ પિતાની હત્યા કરી, ઇઝરાયલ નોકરી માટે વીમા રકમના લાલચમાં. પોલીસે સાજિશનો પર્દાફાશ કર્યો, આરોપી ઝડપાયો. અહમદાબાદના સાયન્સ સિટી વિસ્તારમાં આસ્થા બંગલોઝની બાજુમાં આવેલા પરિશ્રમ એલિગન્સ નામના કોમ્પ્લેક્સમાં આગ લાગી. ફાયર બ્રિગેડને જાણ થતાં જ તેઓ સ્થળ પર પહોંચી ગયા. જાણવા મળ્યું કે કેટલાક લોકો અંદર ફસાયા હતા. ફાયર કર્મચારીઓએ સીડીઓ લગાવીને લોકોને બચાવવા કામગીરી કરી. તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા. CMએ 11 તાલુકાઓને ડેવલપિંગ જાહેર કર્યા. વિકાસ કાર્યોની ભેટ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના 11 તાલુકાઓને ડેવલપિંગ તાલુકા જાહેર કર્યા. આ વિસ્તારોને વિશેષ વિકાસ યોજનાઓનો લાભ મળશે, જે રાજ્યની સર્વાંગી પ્રગતિને પ્રોત્સાહન આપશે. અહમદાબાદને રાષ્ટ્રમંડળ રમતો 2030ની મેજબાનીનો અધિકાર મળતા જ ગુજરાતના રમતગમત ક્ષેત્રમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. શાળા સ્તર પર દાયકાથી વધુ સમયથી અવગણાયેલ રમત શિક્ષણ હવે રાજ્યની પ્રાથમિકતા બન્યું છે. સરકારે કાયમી રમત શિક્ષકોની ભરતીમાં સક્રિયતા દેખાડી છે, જે લાંબા સમયથી અટકેલી હતી, અને પ્રાથમિકથી હાઈસ્કૂલ સ્તર સુધીના શાળાઓમાં રમત શિક્ષકોની નિમણૂકને ગતિ આપી છે. કચ્છના જાખાઉમાં 11 પાકિસ્તાની માછીમારો ગરુધર. કચ્છના જાખાઉ દરિયાઈ વિસ્તારમાં ઘૂસેલ 11 પાકિસ્તાની માછીમારોને ભારતીય નૌસેનાએ પકડી પાડ્યા. કડક પૂછપરછ થશે. સીમા સુરક્ષા પર નજર.